ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ कैवल्योपनिषत् अथ आश्वलायनः भगवन्तं परमेष्ठिनम् उपसमेत्योवाच अधीहि भगवो ब्रह्मवेद्यां वरिष्ठां सदा सद्भिः सेव्यमानां निगूढाम् यया चिरात् सर्वपापं व्यपोह्य परात् परं पुरुषं याति विद्वान् तस्मै सहोवाच पितामहश्च श्रद्धा भक्ति ध्यान योगादवेहि न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः परेण नाकं निहितं गुहायां विभ्राजते यद्यतयो विशन्ति वेदांत विज्ञान सुनिश्चितार्थाः संन्यासयोगात् यतय शुद्ध सत्वाः ते ब्रह्मलोकेषु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे विविक्तदेशे च सुखासनस्थः शुचिः समग्रीव क्षीरः शरीरः अत्याश्रमस्थः सकलेन्द्रियाणि निरुध्य भक्त्या स्वगुरुं प्रणम्य यत्पुण्डरीकं विरजं विशुद्धं विचिन्त्य मध्ये विशदं विशोकम् अचिन्त्यमव्यक्तमनन्तरूपं शिवं प्रशान्तममृतं ब्रह्मयोनिम् तथादिमध्यान्तविहीनमेकं विभुं चिदानन्दमरूपमद्भुतम् ગઈકાલે આપણે જોતા હતા કે હૃત પુંડરીકમ હૃદય કમળમાં એ કેવું હોય વિરજમ કારણ કે ગઈકાલે કહ્યું હતું કે દેહો દેવાલય પ્રોક્તો જીવ બ્રહ્મ સનાતનમ આ દેહ અને એની અંદર રહેલો દેવ એ દેવ તો જ રહે જો એને અનુકૂળ સ્થાન હોય શુદ્ધ પવિત્ર સ્થાનમાં જ એ પરમાત્માનો નિવાસ હોય અને એટલે એ કેવું છે વિરજમ
રાગ દ્વેષાદી મળથી રહિત, રજથી રહિત, અને વિશુદ્ધમ અતિશય શુદ્ધ છે. પછી અતિશય શુદ્ધ એટલે સૌથી મોટી અશુદ્ધિ કઈ છે? અજ્ઞાન. અજ્ઞાન સૌથી મોટી અશુદ્ધિ છે, અને એ અશુદ્ધિ જેનામાં નથી, એટલે કે એ અશુદ્ધિ દૂર કરવા જે પ્રવૃત્ત થયો છે અને જે એની સાધનામાં રત છે એવો, એટલે કે સાધકનું મન સાપેક્ષ રીતે શુદ્ધ હોવું જોઈએ, અને મહાત્મા છે એનું મન શુદ્ધ હોવું જ જોઈએ. એટલે સાધક પણ એ જે મહાત્મા છે એને અનુકરણ કરીને, એનું અનુસરણ કરી અને પોતે આ શુદ્ધિનો આગ્રહ રાખે. પછી વિશદમ વિશોકમ. વિશદમ એટલે જે સત્વગુણ પ્રધાન છે તે, એવું જે છે તે ભગવદ્ ગીતામાં શ્લોક છે, સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભવ જયા જયૌ તતો યુદ્ધાય યુજ્યસ્વ. કેવું છે? સુખ અને દુઃખ જેના માટે સમાન છે, લાભ અને ગેરલાભ જેના માટે સમાન છે, જય અને પરાજય જેના માટે સમાન છે, એટલે કે દ્વંદ્વાતીત છે. એ દ્વંદ્વાતીત એ પોતે દ્વંદ્વાતીત થાય, દ્વંદ્વાતીત થઈ અને પછી તતઃ એવું કહ્યું છે ભગવાને ભગવદ્ ગીતામાં, ત્યાર પછી, એટલે કે પહેલા પોતાને આ દ્વંદ્વોથી મુક્તિ પ્રાપ્ત કરાવવા માટેના બધી સાધના એ કરે. અને દ્વંદ્વમાં મોટામાં મોટું છે રાગ અને દ્વેષ. જો રાગ અને દ્વેષ એટલે કે જય માટે રાગ અને પરાજય માટે દ્વેષ એવું ના હોય, એટલે એવું જેના મનમાં નથી તે, તો એટલા માટે રાગ દ્વેષને જાણે કે ઉપલક્ષણ તરીકે બધા જ દ્વંદ્વોને ગણી લેવા, એવું શાસ્ત્રમાં અન્ડરસ્ટુડ છે. તો એવું જે છે તે, એટલે દ્વંદ્વોથી મુક્ત થઈ અને પછી તું શું કર? તો કે છે યુદ્ધાય. પછી તું યુદ્ધાય યુજસ્વ, યુદ્ધમાં તું જોડા. યુદ્ધને એટલે કે જે કર્તવ્ય કર્મ કરવાનું છે તે તું કર. કોઈ પણ જ્ઞાની પણ અકર્મકૃત કઈ રહી શકે નહીં કોઈ, એવું ભગવાને કહેલું જ છે. એટલે કોઈક ને કોઈક કામ તો એને કરવાનું હોય, તો એ કામ એ વિશાળ સમાજના લાભાર્થે એને જે કંઈ યોગ્ય દેખાય એ યોગ્ય કામ એને કરવું જોઈએ. અને એ યોગ્ય કામમાં પછી આ કામ મને ગમે ને આ ના ગમે એવું પણ હોય નહીં. લવ વોટ યુ ડુ, જે કંઈ કરવાનું છે એના માટેનો પ્રેમ, એ જ ખરેખર તો યોગ્ય વ્યવહાર છે, યોગ્ય એટીટ્યુડ છે. એટલે વિષદમ અને પછી વિશોકમ. શોક તો ના જ હોય, કારણ કે એને અહમ જ નથી. ગઈકાલે જ કહ્યું હતું કે જ્યાં અહમ જોડાય ત્યાં દુઃખ છે એ શોક બની જાય છે. પણ જેણે પોતાના અહમને જ શરણાગત કરી દીધેલો છે, પોતે અહમથી જ જ્યારે દૂર થઈ ગયેલો છે, અહમ વૃત્તિને જેણે અત્યંત નિર્બળ બનાવી દીધેલી છે, એવો જે છે તે એને કોઈ શોક હોય નહીં. એટલે વિશોકમ. અને એવા શોક રહિત, અજ્ઞાન રહિત, સત્વ પ્રધાનતા વાળા, શુદ્ધ, રાગ દ્વેષ એટલે કે દ્વંદ્વાતીત, દ્વંદ્વ રહિત એવું જે હૃદય કમળ છે એમાં તમે ચિંતન કરો. વિચિંત્ય ચિંતન કરવું જોઈએ.
શેનું ચિંતન કરવું જોઈએ? જે અચિંત્ય છે, જેનું ચિંતન કરવું શક્ય નથી એનું ચિંતન કરવાનું. હવે જેનું ચિંતન કરવું શક્ય નથી એ કોનું નથી શક્ય? તો જે નિર્ગુણ નિરાકાર પરમાત્મા બ્રહ્મ તત્વ છે એનું શરૂઆતમાં ચિંતન કરવું શક્ય નથી. અને એટલા જ માટે વેદાંત શાસ્ત્રએ વારંવાર એ પુરવાર કરી બતાવેલું છે કે નિર્ગુણ બ્રહ્મ એ જ સગુણ બ્રહ્મ છે. એટલે આપણે જ્યારે અધિકારીત્વ ના હોય ત્યારે સગુણ બ્રહ્મનો આધાર લઈ અને એ સગુણ બ્રહ્મની જ પ્રસન્નતા પ્રાપ્ત કરી અને ભગવાને જેમ કહ્યું કે એવા જે મારા ભક્તો છે એને તો હું બુદ્ધિયોગ આપું છું. તો એવું જે અનન્ય ભક્ત છે એને ભગવાન જ મદદ કરે છે. 12મા અધ્યાયમાં પણ ત્યાં કહેલું કે સંસાર સાગરાત ઉદ્ધરાયામી, એને હું ઉદ્ધાર કરું છું. કેવી રીતે કરે છે ઉદ્ધાર? તો એ કે છે કે જ્ઞાન યોગે ન, જ્ઞાન યોગથી. અને જ્ઞાન યોગ એટલે જ નિર્ગુણ બ્રહ્મ જે અચિંત્ય તત્વ છે તે બ્રહ્મ તત્વ, અધિષ્ઠાન તત્વ. તો બ્રહ્મ જ્યાં થયો છે એ બ્રહ્મની નીચે જ અધિષ્ઠાન છે, સાપની નીચે જ અધિષ્ઠાન છે. પણ મારી દ્રષ્ટિ સર્પમાં જો ખૂપેલી રહે તો મને એ અધિષ્ઠાનના દર્શન થતા નથી. એ મારી દ્રષ્ટિને મારે હટાવવી પડે. આ અધ્યાસ છે. અને અધ્યાસ જેવો જ બીજું એક જે નામ, જે શબ્દ છે શાસ્ત્રમાં, એને કહેવાય છે અધ્યારોપ. એટલે આપણે જાતે બુદ્ધિથી નક્કી કર્યું છે કે આ શાલિગ્રામ એ વિષ્ણુનું રૂપ છે, આ શિવલિંગ એ શંકર ભગવાનનું રૂપ છે, એવું આપણે પોતે ત્યાં નક્કી કર્યું છે. અને આપણે નક્કી કર્યું છે એટલે જ્યારે શિવલિંગની કે શાલિગ્રામની પૂજા કરીએ ત્યારે એમાં પથ્થર બુદ્ધિ ના હોય, કારણ કે મેં નક્કી કર્યું છે કે આ મારા ભગવાન છે. એટલે ત્યાં પથ્થર બુદ્ધિ રહેતી નથી, ત્યાં પરમાત્મા બુદ્ધિ થઈ જાય છે. પણ એ પરમાત્માને પણ અંતિમ સત્ય નથી માનવાનું. એટલા માટે કેનોપનિષદે કહ્યું કે યદ ઇદમ ઉપાસતે, યદ ઇદમ ઉપાસતે, એ શું છે? કેનોપનિષદ. હા, તદેવ બ્રહ્મ તમ વિદ્ધિ, તદેવ બ્રહ્મ તમ વિદ્ધિ. તું જાણ કે આ જ બ્રહ્મ છે. કયું બ્રહ્મ છે? તો કે છે ન ઇદમ યદ ઇદમ ઉપાસતે. જેને ઇદમ તયા તમે ઉપાસના કરો છો એ બ્રહ્મ નથી. એટલે જે આકારનો આધાર લઈ અને હું એ પરમાત્માની ઉપાસના કરું છું એ તો માત્ર અધ્યારોપ છે. અને એ અધ્યારોપનો હું અપવાદ કરું, અધ્યારોપનો અપવાદ કરવો પડે અને ત્યારે બ્રહ્મના દર્શન થાય છે. એટલે એ બ્રહ્મ, એને તું જાણ, એમ કે છે. એટલે કે સગુણ ઉપાસના દ્વારા નિર્ગુણ બ્રહ્મનું ને પહોંચવું, નિર્ગુણ બ્રહ્મ સુધી પહોંચવું, એ જ ખરેખર વેદાંતે આપેલી પ્રક્રિયા છે. અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. જેને નિષ્પ્રપંચ છે, જેનામાં પાંચ નથી, એવું જે બ્રહ્મ છે એને એ પાંચ દ્વારા જ જાણવાનું છે. અને એટલે આ અચિંત્ય ભલે રહ્યો પણ ખરેખર એનું ચિંતન અશક્ય નથી. જેમ જેમ બુદ્ધિ સૂક્ષ્મ થતી જાય, જેમ જેમ પ્રાર્થનામાં ગહનતા આવે, એટલે કે એ પરમાત્માની પૂજા કરીને પ્રસન્ન કરી અને એની પાસેથી આપણે શું માંગવું
એની આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે પરમાત્મા આપણા ઉપર એ કૃપા કરે જ છે. આપણી પ્રાર્થના કદી નિષ્ફળ જતી નથી. આપણને થાય કે આપણને ક્યાં મળે છે એનું કઈ રિસીટ મળે છે? નથી મળતી. પણ પેલું આટલું જાડું થડ કાપવું હોય, ગમે તેટલી ધારદાર કુહાડી હોય, તો એક ઘાએ એ છૂટું ના પડી જાય. એટલે એને રોજ 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 ઘા માર્યા કરીએ ત્યારે એક દિવસ એના 2 ટુકડા થઈ જાય. એમ અહીંયા પણ એટલા મોટા જાડા થડ જેવું અજ્ઞાન છે. તો આ જે સાધનાની હથોડી છે, એ હથોડીથી શું કરવાનું છે? રોજ રોજ એના ઉપર ઘા મારવાના છે. રોજ રોજ પ્રાર્થના કરવાની છે. રોજ પરમાત્માને પ્રસન્ન કરવાના છે. એટલે પરમાત્માને પ્રસન્ન કરવા માટે જે નુસ્ખા આપણને સૂઝે રોજ રોજ નવા, એ નવા નુસ્ખા અપનાવવા, અને પરમાત્મા પ્રસન્ન થાય અને આપણે જે માંગવા યોગ્ય છે તે આત્મ સ્વરૂપની મને પ્રાપ્તિ થાય એવું તું મારા પર અનુગ્રહ કર, એમ કહીએ તો એવા 100 ટચકા મારીએ ત્યારે પેલું લાકડું તૂટે છે. એમ આ 100 વર્ષ સુધી આપણે રોજ રોજ પ્રાર્થના કરીએ તો ભગવાને એ પ્રાર્થના સાંભળવી જ પડે. અને પ્રાર્થના સાંભળી અને આપણને આપણી માંગેલી વસ્તુ પ્રાપ્ત થાય એવી આપણી અપેક્ષા હોય એવો ભગવાન અનુગ્રહ કરે. એટલે કીડીને કણ અને હાથીને મણ, એનો અર્થ શું થયો? કે જેને ભોગ જોઈએ છે એને ભગવાન ભોગ આપે છે, જેને યોગ જોઈએ છે એને ભગવાન યોગ આપે છે. તમે માંગો છો શું એના ઉપર આધાર છે. અને એટલે ભગવાન શું જાણે છે? તથાસ્તુ. તમે જે માંગ્યું તે તમને મળે. ધ્રુવજીએ રાજ્ય માંગ્યું તો એને અખંડ રાજ્ય આપ્યું. ભગવાનનું પોતે સદેહ એના સામે પ્રગટ થઈ અને વરદાન આપ્યું. એટલે માત્ર રાજ્ય ના મળ્યું, પણ રાજ્ય તો મળ્યું. અને એ કેવું છે? તો કે છે કે અનંત કાળ સુધી ચાલે એવું રાજ્ય મળ્યું. ઉપર તારો થઈ ગયો ધ્રુવનો, એટલે એનું રાજ્ય કાયમ રહ્યું. અને પ્રહલાદજીએ એવી જ ભક્તિ કરી અને ભક્તિ જ માંગી તો ભગવાને એને ભક્તિ આપી. એટલે જે માંગે છે એને તે મળે છે. એ અચિંત્ય શક્તિ છે. એને મેળવવા માટે પહેલા આપણે ચિંત્ય જે છે, ચિંતન કરવા યોગ્ય જે છે એનું ચિંતન કરીએ અને એમાંથી અચિંત્યમાં પ્રવેશ થઈ શકે. એટલે આ જે અચિંત્ય છે તે એ કેવો છે? અવ્યક્ત છે. એટલે પહેલા વ્યક્ત દ્વારા અવ્યક્ત સુધી પહોંચીએ. એટલા માટે ભગવાને ભગવદ્ ગીતામાં એક રૂપ ઉપાસના, વિશ્વરૂપ ઉપાસના અને પછી આત્મરૂપ ઉપાસના, એમ બધા 3નો ઉલ્લેખ કરેલો છે. એક રૂપ ઉપાસના એટલે આપણા ઈષ્ટદેવ, આપણા ઘરના મંદિરમાં જે ઈષ્ટદેવને આપણે પધરાવેલા છે એ ઈષ્ટદેવની ઉપાસના. દ્રષ્ટિ વિશાળ કરીએ અને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એમ સર્વત્ર બ્રહ્મ દર્શન થાય. તો એ કેવું છે? વિશ્વરૂપ દર્શન છે, વિશ્વરૂપની ઉપાસના છે. અને પછી એ જ હું રૂપે છે. કારણ કે એ પરમાત્માનો નિવાસ ક્યાં છે? હૃત્પુંડરીકમ, એટલે અંતર્યામી રૂપે, મારા રૂપે. અહીંયા જે આ વ્યષ્ટિ ચૈતન્ય છે, એ વ્યષ્ટિ ચૈતન્ય રૂપે જ એ સમષ્ટિ વ્યક્ત થાય છે.
એટલે અહીંયા પણ બંને પ્રકાર સમજી શકાય કે ભગવાનને વ્યક્ત થવા માટે મારી ગરજ છે. મારા હોવા વગર પરમાત્મા વ્યક્ત જ ના થઈ શકે. અને એવી રીતે પરમાત્મા વ્યક્ત થયેલા છે એટલા માટે જે આ પ્રસિદ્ધ હું છું શરીરાદિ, એને કંઈક માન મળે છે, સન્માન મળે છે, એને કંઈક મોભો મળે છે, એની વિભૂતિ ઊભી થાય છે. એટલે ચૈતન્ય છે તો મારી કિંમત છે, અને હું છું તો ચૈતન્યને પ્રગટ થવા માટેનું એક માધ્યમ છે, પ્રગટ થવા માટેની એક રસ્તો છે. આમ બંને રીતે એ ઉપયોગી છે. ઓ તો અચિંત્યમ અવ્યક્તમ, તો અવ્યક્ત છે તો પછી એમને રૂપ નહીં હોય, તો એ કે છે અનંત રૂપમ. કેવા છે આ અનંત રૂપ? એક રૂપ, વિશ્વરૂપ, આત્મરૂપ. આમ ત્રણેય રૂપ એમના છે. એક રૂપનું ધ્યાન, એક રૂપની ઉપાસના સહેલી છે. વિશ્વરૂપની ઉપાસના હૃદયની વિશાળતાની અપેક્ષા રાખે છે, એટલે થોડીક અઘરી છે, બીજો નંબર આવે એનો. અને આત્મરૂપ ઉપાસના એ ઘણી અઘરી છે, ખરેખર સાવ સહેલી છે, પણ તોય અઘરી છે, કારણ કે અનંત કાળથી આ શરીરને જ મુખ્ય માની અને હું આ જ છું એવી જે આપણું જે અજ્ઞાન છે, તાદાત્મ્ય છે, આઈડેન્ટિફિકેશન છે, એ આઈડેન્ટિફિકેશનને આપણે ક્રોસ ઓવર કરવું પડે છે, એના ઉપર કામ કરવું પડે છે. એટલે પહેલું કામ ત્યાં ભૂસવાનું કરવું પડે છે. એ જે સંસ્કાર દ્રઢ થઈ ગયેલા છે, શરીરના સંસ્કાર, મનના સંસ્કાર, બુદ્ધિના સંસ્કાર, લાગણીઓની જે પરવશતા છે, અહંકારનું જે અગત્યતા હોય છે, એ બધાને પહેલા તો ભૂસવી પડે. એટલે પૂર્વ સંસ્કારને આપણે જ્યાં સુધી નિર્બળ ના બનાવીએ, એનો ક્ષય ના કરીએ, ત્યાં સુધી આ આત્મ સ્વરૂપના સંસ્કાર છે એ બુદ્ધિ સ્વીકારતી નથી. એટલે મનને જ સમજાવવું પડે, બુદ્ધિને જ સમજાવવી પડે. મન બુદ્ધિ ખરેખર એક જ છે, એને જ સમજાવવી પડે કે આ દેહ વગેરે જે મન, બુદ્ધિ અને આ દેહાદી સંઘાત, એ દેહાદી સંઘાત તો ખરેખર નાશવાન છે. કીર્તિ મળે છે એ પણ કાયમ માટે નથી મળતી, યશ પણ કાયમ માટે રહેતો નથી, પદવી પણ કાયમ માટે રહેતી નથી, ધન તો રહેતું જ નથી, લક્ષ્મી તો ચંચળ છે એવું કહ્યું જ છે બધા જ આપણા પૂર્વજોએ. તો અને એ પાછી કેવી છે? એ કે છે કે એ તો વ્યભિચારી છે, જેની પાસે જાય એની થઈ જાય, એવી લક્ષ્મીને આપણે પૂજા કરીએ અને એ લક્ષ્મી મારી જ બની રહે. હવે એનો સ્વભાવ જ નથી મારી બની રહેવાનો, તો પછી કેવી રીતે બની રહે? અગ્નિને તમે કહો કે ભાઈ તું ઠંડો રહે, હવે તો જો ઠંડો રહે તો એને અગ્નિ ના કહેવાય, અને અગ્નિ હોય તો એ ગરમ જ હોય. લક્ષ્મી છે એ તો ચંચળ જ છે, તો એ ચંચળ લક્ષ્મીને આપણે વળગી રહ્યા છે, પકડી રાખવી છે, એના સ્વભાવ છોડવાની નથી. તમને ગમે તે થાપ આપી અને જતી રહે છે, અને બીજી કોઈ રીતે ના માનો તો ડોક્ટર લોકો લઈ જાય છે.
જે નાશવંત છે એ બધામાં તમે રોકાણ કરો છો, અને એ નાશવંત એ તમને માત્ર એના માલિક હોવાનો ભ્રમ કરાવે છે, ખરેખર એ કઈ છે નહીં. એટલે આ જે એકરૂપ ઉપાસના છે એ થોડીક અઘરી છે, કારણ કે આપણે દ્રષ્ટિને ફોકસ જુદી જગ્યાએ કરવાની છે. એ થાય તો અનંત રૂપ છે એ આ એક રૂપમાં સમાઈ જાય. આ એક જ છે. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. આ એક જ છે જે ચમકદાર છે, એ જ પ્રગટેલું છે. અને એ આત્મ સ્વરૂપ જ્યારે પ્રગટેલું છે ત્યારે આ સૂર્ય ચંદ્ર તારાઓના દર્શન થાય છે, નહીં તો ના થાય. પછી ગમે તેટલા આપણે ના હોઈએ તો ગમે તેવા 1000 સૂર્ય ઉગે ને, આપણને એના પ્રકાશનો લાભ મળે નહીં. એટલે આ એક ચેતન છે જે બીજા બધાને સત્તા આપે છે. અને એવું આપણે વ્યવહારમાં લોકો કહે છે, કઈ બતાવે છે, જેને આપણે ડિરોગેટરી માનીએ છીએ આમ તો, પણ એ કઈ બતાવતા હોય છે લોકો કે હું છું તો તમે બધા છો, હું છું તો તમે બધા સુખી છો. એવું બધું મેં આ બધું આખી જિંદગી કર્યું, ભેગું કર્યું, ત્યારે તમે વાપરો છો. કહીએ છીએ કે નહીં? કહીએ છીએ. એટલે આત્મ સ્વરૂપનું ત્યાં તો અભિમાન છે, પણ ત્યાં જે અભિમાન છે તે આ નશ્વર એવું જે શરીર મન બુદ્ધિ છે એનું અભિમાન છે. જ્યારે આ ચૈતન્ય તત્વથી જે સ્વતંત્રતા આવે, જે અપરિછિન્નતા આપણને પ્રાપ્ત થાય, એ અપરિછિન્નતા તો માત્ર આત્મ સ્વરૂપને જાણવાથી જ થાય, આત્મ સ્વરૂપના સ્વીકારથી જ થાય. અને એટલે કેવું છે તો કે છે અનંત રૂપમ, એટલે આત્મરૂપ શિવ એનું ધ્યાન થવું જોઈએ. એ અંતિમ નિધિધ્યાસન છે. એટલા માટે તરત જ શબ્દ છે શિવમ. શિવ એટલે કલ્યાણ સ્વરૂપ. શિવનો અર્થ થાય છે કલ્યાણ. શિવ નો અર્થ શ્યાતિ એવું ધાતુ છે, શ્યાતિ, અને એનો અર્થ થાય છે સર્વ દુઃખમ સર્વ અમંગલમ નાશયતી ઇતિ શિવ. જે બધા દુઃખને બધા અમંગળનો નાશ કરે એ છે શિવ. અને એટલે શંકરાચાર્યજીએ એનો બહુ વિસ્તૃત ઉપયોગ કર્યો છે એમના સ્તોત્રોમાં. એક આચાર્યએ બહુ સરસ વિધાન કર્યું. એ કે છે કે એ શંકરાચાર્ય અદ્વૈતી, જે અહમ બ્રહ્માસ્મિ માં જ માત્ર એની શ્રદ્ધા છે, એવા એણે આ સાધકને એ બ્રહ્મ સુધી દોરી જવા માટે આકર્ષક રૂપે રજૂ કરી અને કેટલા સ્તોત્રો લખ્યા, કેટલા બધા સ્તોત્ર લખ્યા કે જેથી એ જે સાધક છે એ આ શિવ તત્વ તરફ આકર્ષાય અને એ પૂજા વગેરેમાં શિવને પરમાત્માને પ્રસન્ન કરવામાં એ પોતાનો સમય શક્તિ વાપરે અને એનું કલ્યાણ થાય. એટલા માટે એમણે કહ્યું છે શિવોહમ મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. પછી ત્યાં કહ્યું શું? શિવોહમ શિવોહમ. અને તે પણ કેવું શિવ આગળ આવવાનું છે એટલે કહી દઉં છું, ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. તો આ જ શ્લોકમાં છેલ્લા લીટીમાં શબ્દ છે ચિદાનંદ. ચિદાનંદ એટલે જે આનંદ વિષયો ઉપર આધારિત નથી, તે વિષયથી જે
સ્વતંત્ર છે એવો નિર્નિમિત્ત. શિવ એટલે નિર્નિમિત્ત આનંદ, એ ચિદાનંદ. અચ્છા શિવમ. પછી બીજું એક દશ શ્લોકી નામનું સ્તોત્ર છે એમનું. ત્યાં કે છે તદેકો વિશિષ્ટ શિવ કેવલોહમ. શું કહ્યું છે? તદ એક, એ એક જ છે. કાલે સરસ વાક્ય વાંચ્યું એક. વૈષ્ણવોને અને શિવોને જોડતું. એ કે છે એકો દેવ કેશવો વા શિવો વા. એક દેવ કેશવો વા શિવો વા. એને કેશવ કો કે શિવ કો, એક જ છે, દેવ એક જ છે. તો અહીંયા કે છે તદેકો વિશિષ્ટ, આ વિશેષ છે, એક જ છે, વિશેષ છે. એ કેવો છે? શિવ, કલ્યાણ રૂપ છે. અને એ કયો? તો કે છે કેવલ અહમ, એ શિવ હું જ છું. તો એ શિવ, એ હું રૂપે એનું ચિંતન કરવાનું છે, એ શિવ. એટલે માંડુક્ય ઉપનિષદનો આધાર લઈને વિચાર કરીએ તો ત્યાં છે શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે સ આત્મા સવિજ્ઞેય. એને જાણવો જોઈએ. વિજ્ઞેય એટલે એને જાણવો જોઈએ. કોને જાણવું જોઈએ? સ આત્મા, એ આત્માને. એ આત્મા કેવો છે? એ કે છે શાંતમ. અહીંયા તરત પછીનો શબ્દ છે પ્રશાંતમ, એટલે શાંત છે. પછી શિવમ, એ કલ્યાણકારક છે. અદ્વૈતમ, બીજું એના વગર કઈ છે જ નહીં. અદ્વૈતમ, દ્વૈત વિહીનમ અદ્વૈતમ, એટલે જ્યાં દ્વૈત નથી તે અદ્વૈત છે. એવો ચતુર્થમ મન્યંતે, એને ચાર ચોથો એમ કહેવાય છે. કારણ કે માંડુક્ય ઉપનિષદે બ્રહ્મને ઉદ્ઘાટિત કરવા માટે 3 અવસ્થાઓનો આધાર લીધો છે. અને એ 3 અવસ્થાઓ કઈ કઈ છે? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. અને આને ચોથું કહેવાય છે. એટલા માટે કે જાગ્રતમાં પણ એ છે, સ્વપ્નમાં પણ એ છે, અને સુષુપ્તિમાં પણ એ છે. પણ છતાંય જાગ્રત એકલું એ આ બ્રહ્મ નથી, સ્વપ્ન એકલું એ બ્રહ્મ નથી, સુષુપ્તિ એકલી એ બ્રહ્મ નથી. પણ ત્રણેયમાં જે સંમિલિત છે, જે હાજર જ છે, એ તત્વ, એ આત્મા છે. અને એટલે ચોથો એમ મનાય છે, કહેવાય છે, પણ ખરેખર ચોથો નથી. એ તો બધે સર્વવ્યાપી છે, સર્વત્ર છે, સર્વકાળે છે. એટલે શિવમ પ્રશાંતમ અમૃતમ. 3 શબ્દોનું અહીંયા, એટલે આ કૈવલ્ય ઉપનિષદે માંડુક્ય ઉપનિષદના મંત્રનો આધાર લઈ અને આ વિધાન કર્યું કહેવાય. એનો અર્થ આપણે જોયો છે કે કોઈ પણ વિધાન, કોઈ પણ સ્ટેટમેન્ટ, એ કોઈ પ્રમાણ વગર શ્રુતિમાં એનું સ્થાન હોઈ શકે નહીં. પ્રમાણથી પ્રમાણિત થાય એ જ શ્રુતિનું વાક્ય છે, એ માનવા યોગ્ય છે. એટલે કૈવલ્ય ઉપનિષદનું વાક્ય છે, એને માંડુક્ય ઉપનિષદના મંત્ર સાથે જોડ્યું, આપણે જોડ્યું, અને એને આધાર મળ્યો, એટલે કે પ્રમાણભૂત એ બન્યું. પછી આ શિવ કેમ છે? તો બહુ જ સરસ શ્લોક છે. આપણે
કયું સ્તોત્ર? જવા દો, મને યાદ નથી આવતું નામ. તમને યાદ આવી જશે. શિવ એ કે છે મહિમ્ન. શિવ મહિમ્ન. શિવ મહિમ્ન. સ્મશાનેશ્વ ક્રીડા સ્મરહર પિશાચા સહચરા. કેવું છે કે ક્રીડા સ્મશાનમાં કરે છે, જે આપણા માટે અમંગળ છે. સ્મશાનનું નામ દે તો લોકોને એમ થાય કે અરે આ હવાર હવારમાં કઈ સ્મશાનની વાત કરે છે. પછી ત્યાં જે પિશાચો છે, એ પિશાચો એ તો એમના સહચર છે, એટલે એમના મિત્રો છે. ચિતાભસ્મા લેપહ, એ આ શરીરની જે ચિતાનું ભસ્મ હોય એનો તો એમણે બધે લેપ કરેલો છે. અને સ્રગપી, સ્રક એટલે માળા. માળા કોણ છે? તો કે છે નૃકરોટી પરિકરહ, સાપ તો એમની માળાઓ છે. એવા જે અમંગલ્યમ શીલમ, જેનું ચારિત્ર્ય સાવ બધા અમંગળ સાથે જ જોડાયેલું છે, એવા જે છે તવ ભવતું નામૈવમ અખિલમ, એ આપનું જ નામ આ અખિલ બ્રહ્માંડમાં ગુંજે છે, તે અખિલમ છે, પૂર્ણ છે તે. એ કે છે તોય તે આવું બધું હોવા છતાં પણ વરદ મંગલમ અસી, આપ તો મંગળમય છો. બધું જ અમંગળ છે તમારા, અને તોય આપ તો મંગળ છો. એ શિવ છે. બરાબર. એટલે શિવમ પ્રશાંતમ અમૃતમ. અમૃતમ એટલે અમરણશીલ, જેને મૃત્યુ નથી, તે અમરણશીલ, એ અમૃત રૂપ આપ છો. કારણ કે 6 વિકારથી આપ મુક્ત છો. અને પછી કયું? બ્રહ્મ યોનિ. બ્રહ્મ એટલે બ્રહ્માજી. બ્રહ્મ એટલે બ્રહ્માજી, અને એની યોનિ એટલે વિષ્ણુ. બ્રહ્મ યોનિ એટલે બ્રહ્માજીના નાભી કમળમાંથી જે બ્રહ્માજી ઉત્પન્ન થયા હતા, એ બ્રહ્માજીનું પણ ઉત્પત્તિ સ્થાન આપ છો. સમગ્ર જગતને ઉત્પન્ન કરવાનું કાર્ય ભગવાને બ્રહ્માજીને સોંપ્યું, પણ એ બ્રહ્માજી આ વિષ્ણુમાંથી ઉત્પન્ન થયેલા છે. તો બ્રહ્માજીએ ઉત્પત્તિ કેવી રીતે કરી? તો આ એક ઉત્પત્તિ માટે એમણે તપ કર્યું, અને પછી પૂર્વમાં જેવી સૃષ્ટિ હતી એવી કલ્પના કરી, અને એ સૃષ્ટિનું સર્જન થઈ ગયું. જેવી રીતે આપણે મનમાં કલ્પના કરીએ છીએ અને સ્વપ્નની સૃષ્ટિનું સર્જન થઈ જાય છે, એમ ભગવાને પણ કલ્પના કરી અને સૃષ્ટિનું સર્જન થઈ ગયું. બીજા સૃષ્ટિનું જે મંત્રો છે ઉપનિષદમાં, ત્યાં ભગવાને કહ્યું એકોહમ બહુશ્યામ, હું એક છું અને બહુ થઈ જાઉં. એમણે એમ ના કહ્યું કે હું એક છું અને બીજું સર્જન કરું. એમણે એમ કહ્યું કે હું બહુ થઈ જાઉં, અને આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ. તો આ સૃષ્ટિનું જેને કહેવાય કે મટીરિયલ કોઝ એટલે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બંને પરમાત્મા જ છે. એકલી માટીથી ઘડો ના બને, અને એકલા કુંભારથી પણ ઘડો ના બને. એટલે કોઈ પણ સર્જનના માટે 2 પ્રકારના કારણ જોઈએ, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. અને એ ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ રૂપ પરમાત્મા બ્રહ્મ જ છે, એ બ્રહ્મ. એટલે અહીંયા પછી એ પોતે તો કઈ કરી શકે એમ નથી, કારણ કે બ્રહ્મ તો નિર્વિકાર છે, અશરીરી છે, અસંગ છે. એટલે એમની પાસે પોતા સિવાય કઈ નથી. એ ઉત્પત્તિ ના કરી શકે. એવો એમણે નિયમ આ સૃષ્ટિ માટે બનાવવો હતો, એટલે પહેલા એનું પોતે પાલન કર્યું. એકલો પુરુષ સંતાનનો પિતા ના થઈ શકે, એકલી સ્ત્રી સંતાનની માતા ના થઈ શકે.
એટલે સ્ત્રી અને પુરુષ જ્યારે ભેગા થાય ત્યારે જ ઉત્પત્તિ થાય, સંતાનોત્પત્તિ થાય, એવો નિયમ એમણે બનાવવો હતો. અને એટલે પોતે જ એની શરૂઆત કરી અને પોતાનામાંથી શક્તિ માયાનું આવાહન કર્યું. અને એ આવાહિત માયાની શક્તિથી ઉપાધિ ધારણ કરી અને એમણે આ સૃષ્ટિનું સર્જન કર્યું. એટલે એને કહેવાય શબલ બ્રહ્મ. શંકર ભગવાનનો શબલ બ્રહ્મ. એટલે શબલ બ્રહ્મ એટલે સોપાધિક બ્રહ્મ, જેની ઉપાધિ છે. કઈ ઉપાધિ છે? જગત કર્તા તરીકે જેને પોતે ઉપાધિ ધારણ કરી તે બ્રહ્મ યોનિ. એ પોતે બ્રહ્મ યોનિ છે. એટલે એ ઉત્પત્તિ કેવી રીતે કરી પરમાત્માએ? માયાનો, પ્રકૃતિનો આધાર લઈને, પ્રકૃતિની સહાય લઈને. એટલે પુરુષ અને પ્રકૃતિ એ બંનેના યોગથી આ સૃષ્ટિનું સર્જન થયું. એવી જ રીતે સ્ત્રી પુરુષના સંયોગથી સંતાનની ઉત્પત્તિ થાય છે. કોઈ પણ યોનિ હોય પણ એમાં આ એક જ ઉત્પત્તિની આ એક જ રીત છે. એ પરમાત્માથી જ શરૂ થઈ. એટલા માટે એમને કહ્યું કે બ્રહ્મ યોનિમ. તો પહેલા બ્રહ્મ કયું છે? ત્યાં ટીકાકાર કે છે બૃહત સર્વસ્માત અધિકમ. બૃહત છે, એ અધિષ્ઠાન છે, સર્વવ્યાપી છે. પણ યોનિમ, એની સાથે યોનિ શબ્દ આવ્યો એટલે હવે આપણે જગત કારણ રૂપે એમને જોવા પડે. અને એ જગત કારણ એ ઉપાદાન કારણ, નિમિત્ત કારણ, એટલે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એવા શબલ બ્રહ્મ એની અહીંયા વાત કરી છે. એટલે એ રીતે શું થાય? તો જગત જન્માદિ કારણમ યથા એતદ વિશેષેણ જાતમ. એનું કરવા માટે જે વિશેષ રૂપે જન્મ્યા એ બ્રહ્મા, એ તદ્વત સ્વરૂપમ અપી. એટલે એને સ્વરૂપ પણ કહેવાય. એટલે બ્રહ્માજીને ઉત્પન્ન કરી અને એમને ઉત્પત્તિનું કાર્ય સોંપ્યું. એ સ્વરૂપ રીતે એ રૂપ છે અને સ્વરૂપ અધિષ્ઠાન રૂપે એ ચૈતન્ય છે. આ હિરણ્ય ગર્ભની છે યોની. એટલે બ્રહ્માજીએ પહેલું જે રચના કરી એ છે હિરણ્ય ગર્ભ. એટલે કે સમષ્ટિ સૂક્ષ્મ શરીર. સમષ્ટિ સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થઈ અને સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાંથી વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થઈ. અને સૂક્ષ્મ શરીરને રહેવા માટે સ્થૂળ શરીરની જરૂર છે. એટલા માટે સ્થૂળ શરીરની પણ રચના થઈ. એટલા માટે પંચ મહાભૂત એ ઉપાદાન કારણ રૂપ પ્રાપ્ત થયા. અને આ જે બ્રહ્મ છે, ચૈતન્ય છે, એ પંચ મહાભૂતે સર્જેલા આ જે દેવાલય છે, આ જે શરીર છે, એ શરીરની અંદર વાસ કર્યો ભગવાને અને અન્ય દેવતાઓએ પણ. અને એની આખી વાત ઐતરેય ઉપનિષદમાં આવે છે કે ભગવાને આ દેવતાઓને કહ્યું કે જાઓ, આ બધા મેં શરીરો બનાવ્યા છે અને તમે એમાં વાસ કરો. બધા જીવ જંતુ પશુ પ્રાણી બધા શરીરો બનાવેલા. તો દેવતાઓ બધાને જોઈને પછી બધાને નાપાસ કર્યા અને કે છે ના ના ભાઈ, આ તો બહુ સારું નથી. આ બધા જે તમે ઉત્પન્ન કર્યા છે એ અમારે રહેવા યોગ્ય નથી. એટલે તમે અમારે રહેવા યોગ્ય એવું ઘર બનાવો તો અમે રહીએ. અને ત્યારે ભગવાને મનુષ્ય શરીર બનાવ્યું. અને મનુષ્ય શરીર બનાવી અને એ દેવતાઓને બતાવ્યું. અને એ દેવતાઓ પ્રસન્ન થઈ ગયા કે હા, હવે આ બરાબર છે, હવે અમે એમાં રહીશું. અને એટલે દરેક અંગના દેવતા રૂપે બધા જુદા જુદા દેવતાઓ રહે છે. સૂર્ય દેવતા, ચંદ્ર દેવતા, વિષ્ણુ દેવતા, બધા ઇન્દ્ર દેવતા બધા રહે છે.
કારણ કે એ રહેવા યોગ્ય બનાવ્યું. એટલા માટે એને કહ્યું છે બ્રહ્મ યોનિમ. તથા આદિ મધ્ય અંત વિહીનમ એકમ. એટલે આદિ, મધ્યમ અને અંત એનું કઈ એનામાં નથી. શરૂઆત નથી, મધ્ય નથી, અંત નથી. એવું જે છે તે તો પરિચ્છેદ વિહીનમ એમ કહેવાય એને. પરિચ્છેદ એટલે ભાગ. તો આ જે હાથ છે એ પગ નથી, પગ છે એ આંખ નથી, આંખ છે એ કાન નથી. આ બધામાં પરિચ્છેદ છે. આ બધા કેવા છે? પરિચ્છેદ. એટલે કે અહીંયા કાન છે, શ્રવણ કરવાથી માત્ર શબ્દ શ્રવણનું જ એનું કાર્ય છે, ત્યાં એનો અંત આવી જાય. એ રૂપ ગ્રહણ ના કરી શકે. રૂપ ગ્રહણ કરવાનું હોય, રંગ ગ્રહણ કરવાનું હોય, ત્યાં ચક્ષુરેન્દ્રિય જોઈએ, ત્યાં શ્રવણેન્દ્રિય ના ચાલે. એમ દરેક જણને પોતપોતાના ડિપાર્ટમેન્ટ આપેલા છે. પોતપોતાના ડિપાર્ટમેન્ટ એટલે પોતપોતાના ભાગનું કામ. તો એ પરિચ્છેદ થયો, વિભાગ થયા. તો આ તો કેવો છે? તો કે છે કે ઉત્પત્તિ પરિચ્છેદ વિનાશ વર્જિતમ. એ ઉત્પત્તિ થાય એટલે વિનાશ થાય. તો એ કે છે એવો આ પરમાત્મા નથી. જેની ઉત્પત્તિ થાય અને વિનાશ થાય, એવો જે પરિચ્છેદ છે, એવું જે મર્યાદિત છે, એવો આ પરમાત્મા નથી. એ જ પ્રમાણે અહીંયાથી કરતા આગળ આપણે જઈએ તો એને કહેવાય દેશ કાળ પરિચ્છેદ રહિત પણ છે. એ દેશથી પણ બંધનમાં નથી, કાળથી પણ બંધનમાં નથી. એટલે સર્વગત, નિત્ય એ બધા શબ્દો પણ આ બ્રહ્મ માટે વપરાય છે. ત્યાં પુરાણની એક વાર્તા પણ આપણે અહીંયા ઉલ્લેખ કરી શકીએ એનો. એ કઈ વાર્તા છે? પેલો એક બ્રહ્માજી અને વિષ્ણુજી બંને ત્યાં બેઠેલા હતા અને વચમાં એક મોટો તેજસ્વી સ્તંભ ઉભો થઈ ગયો. અને એ સ્તંભ અત્યંત તેજસ્વી હતો. બંને જણનું ધ્યાન આકર્ષાયું ત્યાં. અને એમણે કહ્યું કે આ શું હશે? એટલે એમ કે આપણે આનું શોધન કરીએ, સંશોધન કરીએ, આ શું છે એ જાણવાનું નક્કી કરીએ. અને બહુ ઊંચે સુધી દેખાતું હતું. એટલે એ લોકોએ નક્કી કર્યું કે આ જેટલું ઊંચે દેખાય છે એટલું નીચે પણ હશે જ. જેવી રીતે વૃક્ષ, બહુ ઊંચું વૃક્ષ હોય તો એના ઊંડા મૂળ હોય તો જ એ ટકી શકે. એટલે એમણે વિભાગ કર્યા, ડ્યુટી. અને ડ્યુટીમાં શું કર્યું? તો એ કે છે કે એક બ્રહ્માજી કે છે હું ઉપર જઉં અને તમે નીચે જાઓ. અને એમ ઉપર અને નીચે શોધન કરવા ગયા. અંત ક્યાં આવે છે એનો? પણ વિષ્ણુજી તો અંત નથી એવું થાકીને પાછા આવ્યા. અને બ્રહ્માજીને અંત નથી એવું કહેવામાં અહંકાર નડ્યો. હું શોધી ના શક્યો એવું અહંકાર નડ્યો. અને એટલે એ જુઠ્ઠું બોલ્યા. અને પોતે જુઠ્ઠું તો બોલ્યા, પણ ગાયને અને પેલા કેતકીના ફૂલને બેયને એમણે સાક્ષી બનાયા. અને પછી નીચે આવ્યા કે છે મને તો અંત જડી ગયો. એટલે ગાયે કહ્યું કે આમ આમ. એટલે તમને ખબર હશે, કદાચ ખબર નહીં, ખબર છે કે નહીં, ગુજરાતમાં તો નથી લોકોને ખબર. પણ ગાય જુઠ્ઠું બોલી ને, જુઠ્ઠી સાક્ષી પૂરી. એટલા માટે ગાયના મોઢાની પૂજા ના કરવાની હોય. આપણે તો ગાયને તિલક કરીએ છીએ, એ ના કરવાનું હોય. ગાયની પૂંછડીની પૂજા થાય. ગાયનું પૂંઠ છે એ પૂંઠની પૂજા થાય. એટલે આ ગૌદાન ને એવું બધું કરે ને, એમાં જે પૂજા વિધિ કરે, એ પૂજા વિધિમાં જે ગૌમૂત્ર, ગોબર
માટી એવું બધું જે લગાડી અને લેપ કરે એ એના પૃષ્ઠભાગ પર કરે, એની પૂંછડી પર, અને એટલે પૂંછડી માથે લગાડવાનો રિવાજ છે. બરાબર. આપણને તો એમ કે આગળથી શિંગડું મારે એટલે આગળથી નહીં, પાછળ, એવું નથી. એની પાછળ આ એક રહસ્ય છે, વાર્તા છે. અને પેલી કેતકીનું ફૂલ છે એને ભગવાને કહ્યું કે તને હું કદી સ્વીકારીશ નહીં, એટલે એનું શંકર ભગવાનની પૂજામાં એનો ઉપયોગ થાય નહીં. આમ આ જે એ કેવું છે તો કે છે આદિ મધ્ય અંતરહિતમ, એવું જે તત્વ છે તે કેવું છે? એકમ, જે એક જ છે. એટલે દ્વિતીય વસ્તુ માત્ર રહિતમ. એ દ્વિતીય વસ્તુ માત્ર રહિતમ, બીજું એમાં છે જ નહીં કશું એવું. એટલે એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ તો ઉપનિષદનું વાક્ય જ છે. તો એવું જે એક છે તે એ કેવું છે? વિભૂમ વિવિધેન ભાતિ ઇતિ વિવિધમ, વિશેષેણ ભાતિ ઇતિ વિશેષણ વિભૂતમ. બરાબર. ભાતિ એટલે ભૂતમ, અને વિવિધેન વિશેષેણ. વિવિધેન શબ્દ અહીંયા ફિટ થાય છે અર્થ, એટલે જે સર્વ રૂપે છે તે વિવિધ રૂપે, એટલા માટે વિભૂમ કહ્યું છે. તો વિભૂમ એટલે, અને એટલા માટે ભગવાને પોતાનો વિભૂતિ યોગ કયો. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. એટલે હું જ્યાં જોઉં ત્યાં એ પરમાત્મા જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એવું જે કહ્યું તે એ બ્રહ્મ. તો એ કેવો છે તો કે છે વિવિધ છે. સમર્થમ વ્યાપિનમ, પછી ચિદાનંદ રૂપમ, પછી એ કેવો છે? ચિદાનંદ. ચિદાનંદ એટલે નિર્નિમિત્ત આનંદ, ચિત્તનો જે આનંદ છે તે, એટલે કે વિષયાનંદથી જુદો છે જે તે. વિષયાનંદ માં વિષય તો માત્ર નિમિત્ત બને છે. એવું તો જે આ શાસ્ત્રનું અધ્યયન કરે એને જ ખબર હોય. બાકી બધાને તો એટલી જ ખબર છે કે આ બહાર જે 5 પ્રકારના વિષયો છે એ મારા આનંદનું કારણ છે. એટલે એ લોકો તો એ વિષયોને પ્રાપ્ત કરવામાં જ હોડ લાગેલી છે, રેસ લાગેલી છે. બીજાઓ સાથે પણ રેસમાં ઉતરે અને પોતાની સાથે પણ રેસમાં ઉતરે, કે પોતે જ પોતાને હરાવે. કારણ કે પહેલા એક વસ્તુ લઈ આયા, એક ઘરેણું લઈ આયા, અને 4 વર્ષ પછી કે છે કે આ ઘરેણું મને નથી ગમતું હવે, એટલે એનું સોનું બનાવી દેવાનું અને બીજું ઘરેણું બનાવવાનું. કારણ કે પોતે જ પોતાને નાપાસ કરી દે. પણ આપણે, હું તો હોઉં તો હું એમ કહું કે તે જ પસંદ કરેલું છે, એટલે આ તારા માટે કાયમ જ રહેશે. તો એને ના ગમે. એ કે ના ના ના, હવે આ બહુ પહેર્યું, આમ થયું તેમ થયું, જે થયું તે. અને એટલે નવી વસ્તુ 9 દિવસ. કોઈ પણ વસ્તુ તમે લાવો ને 2-4 દિવસ. મને યાદ છે કે પહેલી ગાડી લઈ ગઈ, હું પછી નડિયાદ જતી હતી, નડિયાદ રહેતી હતી. એટલે ઘેર જઈ અને ગાડી મૂકી, અને પછી ભૂખ લાગી હોય તો નાસ્તો વાસ્તો કરી અને પહેલું કામ આવી જવાનું બહાર, અને પછી ડોલ ને પોતું લઈ અને ગાડીને પછી બરાબર સાફ કરવાની. અને આપણી પાસે તો પેલો નીચેથી સાફ કરવાનો ફુવારો હોય નહીં, એટલે છેક નીચું નમી અને આપણી પાસે જે પાઇપ હોય એ પાઇપથી છેક નીચે પણ બધે પાણી મારવાનું. કોઈ જગ્યાએ જરાય ડસ્ટ રહેવી ના જોઈએ. એવું બધું ક્યાં સુધી કરવાનું? 2-4 મહિના. અને પછી એ અત્યારે તો એવું થાય કે એનામાં અઠવાડિયાનો ધૂળ ચડી હોય અને અચાનક બહાર જવાનું થાય તો કાચ એકલો લૂછી કાઢો, એમ કહું, અને પછી ચાલવા માંડવાનું. નવી વસ્તુ હોય ને એનું જ કિંમત. તો એ કેવું છે? તો એટલા માટે કહ્યું
કે વિષયાનંદ, હા આપણે વાત કરતા હતા, તો વિષયાનંદ ખરેખર આનંદ નથી, એ તો ટેમ્પરરી આનંદ છે, અને એટલા માટે એને કહેવાય છે આનંદનો ભ્રમ થાય છે આપણને. ખરેખર એમાં આનંદ નથી. જો ગુલાબજાંબુમાં જ આનંદ હોય તો તમે ખાતા જ રહો, ખાતા જ રહો, ખાતા જ રહો, 5 ખાવ, 10 ખાવ, 15 ખાવ, 25 ખાવ, પછી એમ થાય ના મન નથી ગમતું. તો ગમતું તું બહુ ને નથી ગમતું, આપણે જ આપણી જાતને હરાવવી પડે ત્યાં. એ વિષય આનંદ છે. જ્યારે ચિદાનંદ કેવો છે, તો એ કે છે કે એને કોઈ નિમિત્તની જરૂર નથી. એકલા બેઠા, હિંચકે બેઠા, અને કઈ ચિંતા નથી, કઈ કામ નથી, કઈ નથી અત્યારે, તો કેવો આનંદ છે. બસ એવો નિરાંત, નિર્ભેળ, નિર્નિમિત્ત આનંદ એ ચિદાનંદ છે. અને પછી સ્વયં પ્રકાશમાન નિરતિશય આનંદમ અરૂપમ, જેને કોઈ રૂપ નથી. અરૂપ છે એટલે ચિદાનંદ વ્યતિરિક્ત સ્વરૂપ રહિતમ, એ સ્વરૂપ રહિત, એ રૂપ રહિત છે, અરૂપ છે. અરૂપ છે એટલે એનો કોઈ આકાર નથી. એટલે કે સોના રૂપે મને આનંદ થાય, ઘર રૂપે મને આનંદ થાય, ધન રૂપે મને આનંદ થાય, સંતાન રૂપે મને આનંદ થાય, એવો કોઈ રૂપ એનું નથી. એ કેવો છે? અરૂપ આનંદ છે. અને એ અદ્ભુતમ, એ આશ્ચર્યકારક છે. અદ્ભુતમ એટલે કેવું છે? તો કે છે કે એ એના વિશે બોલવામાં કોઈ કઈ ક્યારેય અટકાય જ નહીં, એવો જે અદ્ભુત આનંદ છે. તે એ અદ્ભુત આનંદ કેવો? તો કે છે કે સર્જન કર્યા વગરનું જે સર્જન છે, સ્વપ્નવત સર્જન છે, એનો અદ્ભુત આનંદ છે, જેનું વર્ણન થઈ શકે નહીં. એવો જે આનંદ સ્વરૂપ છે એ પરમાત્મા, એનું તું ધ્યાન કર. એનું શું કર? તું ધ્યાન કર. અદ્ભુત એટલા માટે પણ છે કે એ જાણવાથી જે ફળ મળે છે, એ ફળ એના જેવું બીજું કોઈ નથી. એ આપણને ખરેખર આશ્ચર્યમાં મૂકનાર છે. બાકીના બધા ફળ તો મળ્યા, આનંદ થયો, પાછો આનંદ ઓસરી ગયો. જ્યારે સ્વરૂપ આનંદ કદી ઓસરતો નથી. સ્વરૂપ આનંદ હંમેશા હોય જ છે, અને કોઈ નિમિત્તની અપેક્ષા રાખતો નથી. એ આનંદ કાયમ જ છે. એટલા માટે એ અદ્ભુત છે. અદ્ભુત એટલા માટે પણ છે કે અજ્ઞાન હતું ત્યારે એ આનંદની અનુભૂતિ નહોતી થતી, અને હવે જ્ઞાન થયું તો એ આનંદનું કદી અભાવ નથી થતો. અજ્ઞાનમાં એ આનંદની અનુભૂતિ નહોતી થતી, અને જ્ઞાન થયું તો એ આનંદનો કદી અભાવ નથી થતો. જે પણ કંઈક કરે તેમાં આનંદ, આનંદ. જે કરવું પડે તે કર્તવ્ય કર્મ, જ્યારે કરવું પડે ત્યારે તે કર્તવ્ય કર્મ. એમાં કદી થાક નથી હોતો, કદી આનંદ નથી હોતો. એના માટે કોઈ પ્રયત્ન નથી. એ પણ આશ્ચર્ય છે. પ્રયત્ન વગર કંઈ પણ અનુભવ થવો અઘરો છે, કદી થાય જ નહીં. જેમ કે આપણે બહુ સરસ ઠંડી હવા અને સુંદર પ્રકૃતિનું દર્શન કરવું હોય તો એક હિલ ઉપર ચડવું પડે, અથવા કોઈ વનમાં જવું પડે, તો આનંદ થાય. જ્યારે અહીંયા તો કોઈ પણ બાહ્ય પરિબળની અપેક્ષા જ જેને નથી, એવો અદ્ભુત આ સ્વરૂપ આનંદ છે. હવે અહીંયા સુધી આ જે અઘરું હતું એની વાત કરી, પણ એમાં અર્જુનની જેમ આપણે પણ હજુ જો સ્થૂળ બુદ્ધિ હોઈએ તો આ ધ્યાન કરી શકવાના નથી.
હવે તમે ધ્યાન નહીં કરી શકો તો આ શાસ્ત્ર તમને છોડી દેતું નથી. તમારું નસીબ જાઓ, તમે ના થાય તો કઈ નહીં, એવું નથી કહેતું. એ કે કઈ નહીં, હવે તને તને તારાથી થઈ શકે એવી રીતે હું રજૂ કરું, એનું તું ધ્યાન કર. એટલે હવે પછીનો જે મંત્ર છે એ છે સગુણ ધ્યાનની નું વર્ણન કરે છે ત્યાં. કારણ કે નિર્ગુણમાં જો આપણી સ્થૂળ બુદ્ધિ ના પ્રવેશ કરી શકે તો કઈ નહીં, તમારા માટે સગુણ બ્રહ્મનું હું હવે નિર્દેશ કરીશ એવું શાસ્ત્ર આપણને કહે છે. એ આપણે આવતીકાલે જોઈશું. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ સ્થિરૈરङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितैर्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम.